ગુડ ઇવનિંગ એવરીવન. શરણમ યોગ ક્લાસ તરફથી ભાવના મોદી બોલી રહી છું. મારી સાથે દેવાંશી છે. પ્રાર્થનાથી શરૂઆત કરીશું. બંને હાથ નમસ્કાર મુદ્રામાં, બેક એન્ડ સ્પાઇન સ્ટ્રેટ, ફેસ રિલેક્સ. ઇનહેલ એન્ડ સ્ટાર્ટ. Release, relax, 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 relax. Next, Omkar. Back and spine straight, shoulders broad open, face relax, deeply inhale and start. Deeply inhale. Last round. Deeply inhale. Spine straight. Release, relax, relax, relax. Next, Kapalabhati. Palm near to buttocks. Hands straight, back and spine straight. Shoulders broad open. Face relax. Inhale. Exhalation start. Active exhalation, 100 count. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. Exhale. Jalandhar Bandi. Spine straight. Breathe in, hold. Inside hold 30 seconds. Ten seconds. Twenty. And 30. From nose to release. Relax, relax, relax.
Second round, Kapalbhati, palm near to buttocks, hands straight, back straight, face relaxed, face muscles relaxed. Inhale, exhalation, start. Only exhalation. Ten, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. Exhale. Jalandhar deep inhale. Breathing hold, chin lock. Antarkumbha 30 seconds. 10 seconds. श्वास रोकवा पर फोकस करो. 20, 30. From nose to release. Relax, 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 relax. Last round of Kapalbhati. Palm near to buttocks. Back and spine straight, shoulders broad open. જે લોકો નવા જોડાયા હોય એ લોકો 20, 30, 40 કાઉન્ટ કરશે. 2 વખત જાલંધર બંધ કરશે. ધીરે ધીરે ગ્રેજ્યુઅલી 10 કાઉન્ટ વધારીને 100 સુધી પહોંચવાનું છે. Inhale, exhalation, start. Kapalbhati. Ten, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. Exhale. Jalandhar બંધ. Deeply inhale. Breathing hold. Chin lock. Antarkumbha 30 seconds. Five, 4, 3, 2, 1. From nose to release. Relax, 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 relax. હવે આજે આપણે
સ્ટ્રેચિંગ વિશે થોડીક વાતો કરીશું. જે આપણે યોગા સેશન દરમિયાન સ્ટ્રેચિંગ લઈએ છીએ તો સ્ટ્રેચિંગ 4 પ્રકારના હોય છે. એ 4 પ્રકારના આપણે સ્ટ્રેચિંગ લઈએ છીએ. એમાં જુદી જુદી ઇફેક્ટ જુદા જુદા સમય થતી હોય છે. પહેલું સ્ટ્રેચિંગ છે ડાયનામિક સ્ટ્રેચિંગ, બીજું છે સ્ટેટિક સ્ટ્રેચિંગ, ત્રીજું છે હોલિસ્ટિક સ્ટ્રેચિંગ અને ચોથું છે PNF સ્ટ્રેચિંગ. PNF મીન્સ પ્રોપ્રિયોસેપ્ટિવ ન્યુરોમસ્ક્યુલર ફેસિલિટેશન. તો આ 4 પ્રકારના સ્ટ્રેચિંગ વિશે આજે સમજીશું. પહેલું ડાયનામિક સ્ટ્રેચિંગ. તો એમાં શું હોય છે? ડાયનામિક સ્ટ્રેચિંગમાં મીન્સ મૂવ ટુ સ્ટ્રેચ, મતલબ કે તમારા બોડીનું મૂવમેન્ટ કરીને સ્ટ્રેચિંગ તરફ લઈ જવાનું છે, જેથી તમને આસનાસ કરવામાં સરળતા રહે. તો એને વોર્મઅપ એક્સરસાઇઝ પણ કહી શકાય છે. તો આપણે ક્લાસ પર લઈએ છીએ દેવાંશી સ્ટેન્ડ અપ. ડાયનેમિક મીન્સ વોર્મઅપ એક્સરસાઇઝમાં આપણે લઈએ છીએ લાઈક આર્મ્સ રોટેશન. તો બંને હાથ બાજુ પર રાખી ઇનહેલ એન્ડ શોલ્ડર રોટેશન સ્ટાર્ટ. બંને હાથ. યસ. 1 2 3 4 5 6 7 8 9 10. Then reverse. Inhale anti-clockwise. 1 2 3 4 5 6 7 8 9 10. તો આ થયું આપણું ડાયનેમિક સ્ટ્રેચિંગ. એવી જ રીતે બધા જ જોઈન્ટ્સનું લઈ શકાય છે. આજે આપણે શોલ્ડરનું મેં બતાવ્યું, એવી રીતે હિપ જોઈન્ટનું આવે, એન્કલ રોટેશન આવે, આપણે લંજીસ લઈએ છીએ, એ બધું જ ડાયનેમિક એક્સરસાઇઝમાં આવે. ડાયનેમિક એક્સરસાઇઝ તમે કોઈ પણ આસનાસ કરો અથવા તો કોઈ સ્પોર્ટ્સ એક્ટિવિટી કરો એની પહેલાં આ કરો તે તમને ખૂબ ફાયદો કરે છે. અને ડાયનેમિક એક્સરસાઇઝ તમારી નર્વસ સિસ્ટમને એક્સરસાઇઝ કરે છે, સ્ટ્રેન્થ અને પાવરને ઇન્ક્રીઝ કરે છે. એટલા માટે આપણે ક્લાસમાં ડાયનેમિક એક્સરસાઇઝનો પણ ઉપયોગ કરીએ છીએ. સેકન્ડ વન આવે છે બેસિક સ્ટેટિક સ્ટ્રેચિંગ. સ્ટેટિક સ્ટ્રેચિંગ એટલે શું? તો હોલ્ડિંગ સ્ટ્રેચ એટ ટેન્શન. જે આપણે આસન કરીએ છીએ એમાં જેને હોલ્ડ રાખીએ છીએ અને એ હોલ્ડ રાખવામાં જે આપણને સ્ટ્રેચ પડે છે, સ્ટ્રેન થાય છે, તે સ્ટેટિક સ્ટ્રેચિંગ છે. એ સ્ટેટિક સ્ટ્રેચિંગ ક્યારે કરવું જોઈએ? તો એ આપણે વોર્મઅપના ફોર્મમાં પણ લઈએ છીએ. વર્કઆઉટ તમે જીમની એક્સરસાઇઝ કરતા હોય એ પહેલાં પણ તમે લઈ શકો છો. એ ક્યારે ન કરવું જોઈએ? તો એ સ્પોર્ટ્સ એક્ટિવિટી પહેલાં એને અવોઇડ કરવું જોઈએ, કારણ કે એમાં સ્ટ્રેચિંગ પહેલાં કરો તો પછી એ પાછળથી તમને તકલીફ કરે છે. પણ ડાયનેમિક એક્સરસાઇઝ અને PNF એક્સરસાઇઝની કમ્પેરમાં એ સારું છે સ્ટ્રેચિંગ. અને એ ક્યારે તમને વધારે ફાયદો કરે કે જ્યારે તમે તમારા પર કંટ્રોલ હોય, તમારી રેગ્યુલર પ્રેક્ટિસ હોય, તો તમે સ્ટ્રેચિંગ ગમે ત્યારે ગમે તે સમયે કરી શકો છો. તો એ હાર્મફુલ થતી નથી. એના માટે સ્ટેન્ડ અપ પાછળ ઉભા છે. સ્ટેટિક સ્ટ્રેચિંગમાં આપણે ઉદાહરણ જોઈશું. બે પગ વચ્ચે શોલ્ડર જેટલું ડિસ્ટન્સ, ફીટ ફિક્સ રહેશે, નીઝ ટાઈટ. ઇન્હેલ એન્ડ રેઝ આર્મ્સ. હાથ ખુલ્લા જ રહેશે, આર્મ્સ તમારા કાન પાસે નજીક રહેશે. અને જ્યારે હું બોલું છું ફીટ ફિક્સ, નીઝ ટાઈટ, થાઇઝ ટાઈટ, સાઇડ ટ્રંક સ્ટ્રેચ. જેમ જેમ બોલતી જાઉં તેમ તેમ દેવાંશી સ્ટ્રેચ કરતી જાય સાઇડ ટ્રંક,
armpit stretch, upper arm stretch, forearm stretch, palm open, palm ને stretch કરી રહી છે, fingers open કરી રહી છે. તો આ થયું આપણું સ્ટેટિક સ્ટ્રેચ. તો એ પણ તમારા બોડી શેપમાં લાવવા માટે બહુ ઉપયોગી છે. આર્મ્સ ડાઉન, રિલીઝ એન્ડ રિલેક્સ. તો આ પણ આપણે ફૂલ બોડીનું હાથનું અપર બોડીનું સ્ટ્રેચિંગ લીધું, એવી જ રીતે જુદી જુદી રીતનું આપણે સ્ટ્રેચિંગ લઈએ છીએ. હા, નેક્સ્ટ આવશે બોલિસ્ટિક સ્ટ્રેચિંગ. બોલિસ્ટિક સ્ટ્રેચિંગમાં શું હોય છે કે જે આપણે આસન કરતા પહેલા એક્સરસાઇઝના ફોર્મમાં બોડીને બાઉન્સ કરીએ છીએ, તે બાઉન્સિંગ કરવાની પ્રોસેસને બોલિસ્ટિક સ્ટ્રેચિંગ કહેવાય છે. બોલિસ્ટિક સ્ટ્રેચિંગમાં ફ્લેક્સિબિલિટી વધે છે, પણ એની એક લિમિટ છે. એ ડેન્જરસ પણ છે, કારણ કે તમારા બોડીની રિક્વાયરમેન્ટ કેવી ને કેટલી છે, તમે કયા સમયે કરો છો. અર્લી મોર્નિંગ કરો છો તો એ ધીમા ફોર્સથી કરવું જોઈએ, અને તમે સાંજે કરો છો કે બોડી ટોટલી વોર્મઅપ થયા પછી કરો છો તો એ હાર્મફુલ થતું નથી, કારણ કે બોલિસ્ટિક સ્ટ્રેચિંગમાં ફોર્સ આપવામાં આવે છે, અને ફોર્સ જો તમે વધારે પડતો આપી દો તો એ તમારા બેકને કે બીજા બધા જોઈન્ટ્સને, મસલ્સને હાર્મફુલ કરી શકે છે. એટલે તમારે તમારી સક્ષમતાને નક્કી કરીને તમારે બોલિસ્ટિક સ્ટ્રેચિંગ લેવું જોઈએ. નહીં કે આજુબાજુ તમે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં કે ક્લાસમાં કે કરતા હોય અને બાજુવાળો ફોર્સથી કરતો હોય અને એ ફોર્સને જોઈને તમે પણ મંડી પડો તો તમને નુકસાન થવાની શક્યતા વધારે છે. કારણ કે જે વ્યક્તિ ફોર્સથી કરે છે એનું બોડી મે બી એ ગ્રેટ પ્રેક્ટિશનર છે, અથવા તો એનું બોડી વોર્મઅપ થયેલું છે એટલે એ ફોર્સ આપી શકે છે. પણ જો તમે પ્રેક્ટિશનર તમે એવું ફોર્સ ન આપી શકતા હોય તો તમારે બિલકુલ ધીરે ધીરે ગ્રેજ્યુઅલી ફોર્સ વધારીને તમે એને આગળ સ્ટ્રેચિંગ વધારી શકો છો. સ્ટેન્ડઅપ આપણે બોલિસ્ટિક સ્ટ્રેચિંગનું ઉદાહરણ જોઈએ. સાઈડમાં ફરી લેજે. બે પગ વચ્ચે શોલ્ડર જેટલું ડિસ્ટન્સ. Outside is straight. Inhale and raise your arms. Arms straight. Upper side stretch. Stretch. Exhale and forward down. શ્વાસ છોડીને આગળ ઝૂકો. એલ્બો ટુ એલ્બો કેચ કરો. હા, હવે એલ્બો કેચ કરી નીચ લોક રાખી અને સ્પાઇનને ફ્લોર તરફ પુશ કરી રહી છે. હા, તો પહેલાં એકદમ ફોર્સથી કર. યસ, હા, કન્ટિન્યુ. હા, જો હવે એનું બોડી વોર્મઅપ છે તો એ ફોર્સ આપી શકે છે, પણ જો તમારું બોડી વોર્મઅપ ન હોય, સ્ટીફનેસ વધારે હોય, તમે પ્રેક્ટિસ દરમિયાન વારે ઘડીએ તમારે બ્રેક આવતો હોય અને તમે બોલિસ્ટિક સ્ટ્રેચ આ જે બોડીને બાઉન્સ કરી રહી છે એમાં તમે વધારે ફોર્સ આપો તો તમારી સ્પાઇનને નુકસાન થવાનો 100% ચાન્સીસ છે. તો તમારે એ નુકસાન ન થાય તે માટે તમારે ધીરે ધીરે એલ્બોને ફ્લોર તરફ પુશ કરતા જવાનું. યસ, 1 2 પાછો ઉપર નહીં આવે. બોલિસ્ટિકમાં નીચે ફોર્સ આપવાનું. 10 9 8 7 6 5 4 3 2 1. Inhale and બંને હાથ બટક્સ પર રાખી સ્લોલી કાઉન્ટ. રિલીઝ એન્ડ રિલેક્સ. તો આ હતું બોલિસ્ટિક સ્ટ્રેચનું ઉદાહરણ. સિટ ડાઉન. અને છેલ્લું આવે છે PNF, પ્રોપ્રિયોસેપ્ટિવ ન્યુરોમસ્ક્યુલર ફેસિલિટેશન. અઘરું નામ છે, પણ તમે ખાલી PNF ના નામથી ઓળખી શકો છો. એ સ્ટ્રેચિંગમાં
જેટલું સ્ટ્રેચિંગ થાય પછી મસલ્સને કોન્ટ્રેક્ટ કરવાના છે. સ્ટ્રેચથી લઈ અને ધીરે ધીરે બોડીને કોન્ટ્રેક્ટ કરીને મેક્સિમમ લેવલ સુધી પહોંચાડવાનું છે. અને આ સ્ટ્રેચિંગમાં તમારે પ્રોપ્સની જરૂર પડે છે અથવા તો પાર્ટનરની મદદથી આ સ્ટ્રેચિંગ લઈ શકાય છે, અથવા તો તમારો ઇન્સ્ટ્રક્ટર તમને એમાં હેલ્પફુલ થાય છે. તમને ખ્યાલ હશે કે પ્રોપ્સમાં લાઈક બેલ્ટ છે. એક ઉદાહરણ પ્રોપ સાથેનું બેલ્ટનું આપણે લઈશું. સીધી સીધા લેફ્ટ લેગમાં બેલ્ટ કરાવી દો. લેગ સ્ટ્રેટ છે. ઇન્હેલ કરીને ખાલી લેફ્ટ લેગને જેટલું ઉપર આવી શકે તેટલું લાવો. 80, 90. બસ બેલ્ટથી ખેંચવાનું નથી તમારે. આટલો લેગ આવે છે, સમજ્યા? હા. હવે તમારે બેલ્ટની મદદથી એને 80માંથી ધીરે ધીરે સ્ટ્રેચ કરીને તમે જોઈ શકો છો કે 90, 110, 120, 130 સુધી ધીરે ધીરે ગ્રેજ્યુઅલી લઈ જઈ શકો છો. બેલ્ટ વગર તમે 80 કે 90 પર રાખી શકો છો. અને બેલ્ટની મદદથી જે તમે એક્સ્ટ્રા સ્ટ્રેચિંગ લો છો તો તે થયું આપણું PNF સ્ટ્રેચિંગ, રાઈટ? બીજું, તમારો ઇન્સ્ટ્રક્ટર તમારા રાઈટ લેગ પર પ્રેશર આપી હવે ધીરેથી આ પગને દબાઈ રાખવાનો છે અને ધીરે ધીરે એક્ઝેલ અને તમે જોઈ શકો છો કે હાથના ફોર્સથી ધીરે ધીરે 90 પર 110, 120, 130 આપણે ફૂલ એને પેઇન લેસ સ્ટ્રેચિંગ મળી રહ્યું છે અને વધારે જઈ રહ્યું છે. યસ. તો આ થયું આપણું PNF સ્ટ્રેચિંગ. રિલેક્સ રિલેક્સ. તો આપણે ક્લાસ પર અને આ પેન્ડેમિકના મહામારીના લોકડાઉનના બધા જ દિવસો દરમિયાન આપણે બધા જ પ્રકારનું સ્ટ્રેચિંગ લીધું છે, રાઈટ? તો હવે તમારે એ નક્કી કરવાનું કે કયું સ્ટ્રેચિંગ તમારા માટે બેનિફિશિયલ છે, કેટલું અને કેવી રીતે કરવું એ તમે સમજી ગયા છો. તો દરેક વ્યક્તિની સ્ટ્રેન્થ લેવલ, ફ્લેક્સિબિલિટી અલગ અલગ હોય છે. એજ પ્રમાણે હોય, કામ પ્રમાણે હોય, તો એ રીતે નક્કી કરીને તમારે આ પ્રકારના સ્ટ્રેચિંગ પર આગળ વધી શકાય. ધીરે ધીરે 10, 20, 30, 40 ગ્રેજ્યુઅલી જેમ જેમ વધતા જશો તેમ તેમ તમને વધારે ને વધારે રિઝલ્ટ મળતું જશે. ઓકે. હવે આપણે વાત કરીશું હવે ઘણા બધાનો સવાલ યોગના ક્લાસમાં જોડાય ત્યારે પણ હોય છે અને યોગ ક્લાસ દરમિયાન પણ ઘણા પૂછતા હોય છે કે અમે ઘણા સમયથી યોગ કરીએ છીએ, પહેલાં પણ હું આટલા સમયથી યોગ કરતી હતી કે કરતો હતો પણ અમને કોઈ ફાયદો થતો નથી. તો એનું કારણ શું? તો એનું કારણમાં 5 મુખ્ય કારણો છે જેને તમારે જાતે જ તમારે ફાયદો જોઈએ છે 100%, તો તમારે જાતે જ એનો પ્રોબ્લેમનું નિવારણ લાવવું જોઈએ. પહેલું છે કે તમે જે પણ જાઓ છો ત્યાં અપ ટુ એન્ડ સુધીની હાજરી, એટલે કે તમે આજે ક્લાસ 6 થી 7નો છે તો 6 વાગે પ્રાર્થનાથી શરૂઆત થાય અને 7 વાગે પ્રાર્થનાથી પૂર્ણાહુતિ થાય
ત્યાં સુધીની હાજરી કમ્પલસરી છે. જો એ હાજરીમાં તમે 10 મિનિટ લેટ આવો, 10 મિનિટ વહેલા ઉઠી જાઓ તો એ તમને નુકસાન કરી શકે છે. કારણ કે જ્યારે તમે શરૂઆતમાં આવો છો, બેસી જાઓ છો ટાઈમસર, પ્રાર્થનામાં જોડાવશો, તે દરમિયાન તમારું માઇન્ડ સ્ટેબલ થાય છે. જો માઇન્ડ સ્ટેબલ ન હોય અને સીધા તમે એક્સરસાઇઝમાં જોડાઈ જાઓ તો ક્યાંક ક્યાંક તમારું મન વિચારે ચડી જતું હોય છે અને પછી એ તન અને મનનો મેળ ન થાય તો યોગ ન થયો કહેવાય. યોગનો અર્થ જ એ છે કે તમારું તન અને મન, શરીર અને આત્માનું મિલન થાય ત્યારે જ તમે યોગ કર્યો કહેવાય. બહારનું સમયને બહાર શું થઈ રહ્યું છે, ઘરે શું થશે, બહાર શું થશે, બધું જ ભૂલીને જ્યારે તમે તમારા આસનમાં, પ્રાણાયામમાં જ્યારે ફોકસ કરો છો અને જે ફાયદો મળે છે તે અનન્ય હોય છે. એટલે પહેલું મેઇન કારણ રિઝલ્ટ મેળવવા માટેનું કે પહેલેથી છેલ્લે સુધીની પ્રાર્થનાની શરૂઆતથી લઈ પ્રાર્થનાની પૂર્ણાહુતિની હાજરી અનિવાર્ય છે. બીજું, એક દિવસની હાજરી એ પૂરતી નથી. તમારો ટાર્ગેટ બિગિનરથી લઈને એડવાન્સ લેવલ સુધીનો છે તો તમારે મિનિમમ 2 મહિના, 3 મહિના, 4 મહિના સુધી સળંગ હાજરી આપવી જરૂરી છે, તો જ એનો બેનિફિટ મળે. હવે કોઈને વેઇટ લોસ કરવું હોય અને એ વેઇટ તમારું લાઈક 10 કિલો કે 15 કિલો, 20 કિલો વધારે છે તો એ વજન વધારે તમારું કંઈ 1-2 મહિનામાં તો નહીં વધ્યું હોય, એને વધતા 2, 5, 10, 15 વર્ષ થયા હશે. તો એ જે 10 વર્ષમાં વધ્યું છે 10-15 કિલો વજન, તો એને ઉતારવામાં એટલીસ્ટ 2-3 મહિનાનો તો સમય જોઈએ ને. તમે એમ કહો કે ભાઈ મને મહિનામાં ફેર પડી જશે, તો હાઉ કેન ઇટ બી પોસિબલ? તો ધીરજ રાખીને તમારી પૂરી હાજરી આપશો તો તમને ચોક્કસ રિઝલ્ટ મળે એની ખાતરી આપું છું. બીજો પોઈન્ટ આવે છે પ્રોપર બ્રીથિંગ. પહેલું હાજરીમાં 2 આવી ગયું, રેગ્યુલારિટી અને અપ ટુ એન્ડ સુધી. બીજો છે પ્રોપર બ્રીથિંગ. તમે જ્યાં પણ જાઓ છો ત્યાં પ્રોપર બ્રીથિંગ કરાવે છે કે નહીં તે ખૂબ જરૂરી છે. કારણ કે ઘણા બધા સર્ટિફિકેટ વિના પણ લોકો ક્લાસ ચલાવતા હોય છે, પર્સનલ ટ્યુશન પણ કરતા હોય છે. કોઈ જોતું નથી હોતું કે ભાઈ એમની પાસે સર્ટિફિકેટ છે કે એમની પાસે અનુભવ છે કે કેમ, અને એમ જ ચાલુ કરી દેતા હોય છે. તો એ ન કરવું જોઈએ. સામેની વ્યક્તિને પ્રોપર બ્રીથિંગ ગાઈડન્સ આપી શકે છે કે કેમ તે ધ્યાનમાં લેવું જોઈએ. અને બીજું કે તમે જાઓ છો તો તમને ખબર પડે જ કે તમને બોડીમાં ફેરફાર દેખાઈ રહ્યો છે, તમારો બોડીમાં ફ્લેક્સિબિલિટી વધી રહી છે, તમારું બોડી થાક વગરનું અનુભવાઈ રહ્યું છે, તો કહી શકાય કે પ્રોપર બ્રીથિંગ તમને મળી રહ્યું છે. ત્રીજો પોઈન્ટ આવે છે કન્સન્ટ્રેશન. તમે યોગના ક્લાસમાં જાઓ છો તો કન્સન્ટ્રેશન ખૂબ જરૂરી છે. તમે ધ્યાનથી જ સૂચના સાંભળો છો અને એને ફોલો કરો છો તો 100% ગેરંટી છે કે તમને રિઝલ્ટ મળે. પણ તમારું કન્સન્ટ્રેશન ના હોય, તમે બેઠા હોય ફિઝિકલી અહીંયા અને તમારું માઇન્ડ ક્યાં ફરતું હોય, અમે કહીએ લેફ્ટ હેન્ડ અપ તો તમારો રાઈટ હેન્ડ અપ થતો હોય છે, રાઈટ? દેટ મીન્સ કે તમે અહીંયા નથી. અથવા તો ઘણા લોકો બગાસા ખાતા હોય કે ઘણા લોકો ધ્યાન ન હોય, બેધ્યાન હોય, તો પછી શક્ય છે કે એમને રિઝલ્ટ ન મળે કે ઓછું મળે. ચોથો અગત્યનો પોઈન્ટ છે રિલેક્સેશન. આ બહુ જરૂરી છે કે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ હોય ત્યાં તમને આસન કરાવે, એ આસન પછી રિલેક્સેશન લાઈક ઉત્તાન પાદાસન કર્યું, આપણે 30 સેકન્ડ હોલ્ડ રાખ્યું તો 10 સેકન્ડનું રિલેક્સેશન ખૂબ જરૂરી છે. એ આસનમાં 30 સેકન્ડ હોલ્ડ રાખ્યું, પાછું આવી ગયું, તમે 2 થી 3 2 વખત ઊંડા શ્વાસ આપણે લેવડાવીએ છીએ, એ તમારું રિલેક્સેશન છે કે તમારું બોડી
માં પાછી ઉર્જા આવી જાય છે અને નેક્સ્ટ આસન કરવા માટે પ્રિપેર થઈ જાય છે. પણ ઘણી બધી જગ્યાએ મેં જોયું છે પર્સનલ ટ્યુટર હોય છે એ પણ બહુ બધું કરાવવાને તેવડમાં જે રિલેક્સેશન આપવું જોઈએ એ નથી આપતા. એક આસન પછી તરત બીજું ત્રીજું ચોથું સળંગ કરાવી રાખીએ અને તમે ફિઝિકલી તો થાકી જાઓ પણ મેન્ટલી પણ સ્ટ્રેસ તમને લાગે છે. એટલે ઘણા લોકો કહેતા હોય છે કે અમે ફલાણા ક્લાસમાં ગયા હતા તો અમે થાકી ગયા, અમને જાતનું કર્યું એટલે સારું લાગ્યું પણ થાક બહુ લાગ્યો, અથવા તો બેકમાં પેઇન આવી ગયું, અથવા તો ઊભા કર્યું તો નીમાં પેઇન આવી ગયું. તો એનું કારણ આ જ છે કે તમારું કોઈ પણ પ્રકારનું સ્ટ્રેચિંગ, આપણે જે ચારેય સ્ટ્રેચિંગ વિશે સમજ્યા જાણ્યું અને એમાં વચ્ચે તમને રિલેક્સેશન ના મળે, આસન કર્યા પછી પણ તમને રિલેક્સેશન ના મળે તો પછી તમને થાક ચોક્કસ અનુભવાશે. એટલે ખાસ અને બીજું કે છેલ્લે જે રિલેક્સેશન હોય, શવાસન હોય, પ્રાણાયામ હોય, એમાં પણ મેં જોયું છે કે ઘણા બધા લોકો નીકળી જાય છે, લીવ કરી દે છે. કારણ કે બધાને કામની અગત્યતા હોય છે પણ પોતાના શરીરની અગત્યતા નથી જોતા. છેલ્લી 10 મિનિટ ખૂબ અગત્યની છે, કારણ કે ભલે તમે વચ્ચે રિલેક્સેશન નહીં પણ મળ્યું, છેલ્લે તમે જ્યારે શવાસન કરો છો એ વખતે ડીપ બ્રીથિંગ થાય છે, બોડી રિલેક્સેશન કરાવાય છે અને પ્રાણાયામ કરાવાય છે. એમાં પ્રોપર બ્રીથિંગથી તમારું બોડી રિલેક્સ થઈને તૈયાર થઈ જાય છે. તો ખાસ યાદ રાખવાનું કે જ્યારે પણ તમે, અને ક્લાસ તમારા ફ્રી હોય કે પેડ હોય, પણ તમારી પહેલેથી છેલ્લે સુધીની અને સળંગ 2 થી 3 મહિનાની હાજરી પૂરી હશે તો કોઈ શક્યતા નથી કે તમને તમારા ગોલ સુધી પહોંચાડવામાં અટકી શકાય. અને છેલ્લું અગત્યનું, 5મું અગત્યનું છે પોઝિટિવિટી. આ બધા હોય પણ પોઝિટિવિટી ના હોય તો પણ તમને રિઝલ્ટ નહીં મળે. એનું કારણ છે કે તમે જ્યાં જાઓ છો એના પર તમારે વિશ્વાસ રાખવો પડે, એના પ્રત્યે તમારે પોઝિટિવ વલણ દાખવવું પડે કે મને આ વસ્તુ બતાવી છે તો આ કરું છું તો મને ફાયદો થઈ રહ્યો છે. ઘણા લોકો કર્યા પહેલાં અથવા તો કર્યા પછી જ નકારો કરી દેતા હોય છે, અથવા તો એમ કહેતા હોય છે કે મને તો કંઈ ફાયદો નહીં થયો. તમારા મગજને તમે મેન્ટલી એ રીતે જ સંદેશો આપી દો છો કે ભાઈ મને ફાયદો થયો નથી. એટલે તમને ફાયદો થયો હોય ને છતાંય તમારું મગજ એ રીતે એક્સેપ્ટ કરીને તમને એવું જ અનુભવ થાય છે. એટલે છેલ્લું બહુ જ અગત્યનું છે કે તમે જ્યાં પણ જાઓ એની પર વિશ્વાસ રાખી અને પોઝિટિવિટી રાખીને તમે ક્લાસ અટેન્ડ કરશો તો ચોક્કસ તમને ખૂબ જ ફાયદો થશે. તો આ હતી આપણી યોગને રિલેટેડ કે ફાયદો કેમ મળે છે. જે લોકોને મળે છે એ લોકોને ખબર જ છે કે એ બીજા લોકોને ખબર છે કે આ લોકો રેગ્યુલર છે તો એ લોકોના બોડીમાં, એ લોકોના વર્તનમાં, શારીરિક, માનસિક અને સ્પિરિચ્યુઅલ લેવલે એ લોકોમાં દેખાય જ છે. એટલે જે લોકોને ન મળતું હોય તે લોકો ધ્યાન રાખે અને આ 5 પોઈન્ટ્સને ધ્યાન રાખીને ફોલો કરે. હવે છેલ્લે અગત્યનું છે, વાત કરવાની છે આપણે અષ્ટાંગ યોગ વિશે. અષ્ટાંગ યોગ વિશે થોડુંક બહુ ડીપમાં નથી અને બહુ ટૂંકમાં નથી, પણ હું તમને કહીશ કે અષ્ટાંગ યોગ વિશે સમજવું બહુ જરૂરી છે. મહર્ષિ પતંજલિ ઋષિએ રાજયોગ અને હઠયોગ પતંજલિ સૂત્રમાં આનું વર્ણન કરેલું છે, બરાબર. હઠયોગમાં આપણે જે આસન, પ્રાણાયામ બધું કરીએ છીએ, બધું ક્રિયા છે એ બધું હઠયોગમાં આવે છે. અને રાજયોગમાં 8 અંગ આવે છે. 8 અંગમાં પણ આ આસન, પ્રાણાયામ એ બધું તો આવી જ જાય છે. મેઇન મહર્ષિ પતંજલિના યોગ સૂત્રમાં 4 પાદ આવે છે, 4 પ્રકરણ છે. પાદ અથવા તો પ્રકરણ. પહેલું છે સમાધિ પાદ, જેમાં સમાધિ વિશે નિરૂપણ કરેલું છે. બીજું પ્રકરણ છે સાધન પાદ,
તેમાં યોગના સાધનોનો નિર્દેશ કરેલો છે. ત્રીજું પાઠ છે વિભૂતિ પાઠ, જેમાં સાધના દરમિયાન યોગીને પ્રાપ્ત થતી શક્તિ અને સિદ્ધિ દર્શાવેલા છે. અને ચોથું પ્રકરણ છે કૈવલ્ય પાઠ, જેમાં નિવૃત્ત અને કૈવલ્યનું નિરૂપણ કરેલું છે. તો આ 4 પાઠમાં અષ્ટાંગ યોગમાં 8 અંગનો સમાવેશ કરવામાં આવેલો છે, જેમાં 8 અંગમાં છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ. આપણે આગળ જોયું તે પ્રમાણે 8 અંગોમાં આસન અને પ્રાણાયામ વિશે તો આપણે જાણીએ જ છીએ, પરંતુ 8 અંગમાંથી પહેલા 2 અગત્યના યમ અને નિયમ છે. યમ અને નિયમ એ ખાલી આપણે સાંભળેલા હશે કદાચ, પણ એમાં શું છે તે આપણને ખબર નથી. તો પહેલું અંગ યમ વિશે આપણે સમજીએ. યમ એટલે નૈતિક વ્રતો કે આચાર, એટલે કે વ્યવહાર. યમ એટલે સેલ્ફ કંટ્રોલ, જે જાતિ, દેશ, વય અને યુગથી પર આ સનાતન અને મહાન આદર્શો છે, જે આ મુજબ છે. યમમાં પણ પાછા 5 વિભાગ પડે છે: અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. તો પહેલું જોઈશું આપણે અહિંસા. અહિંસા એટલે શું? અહિંસા એટલે હિંસા ન કરવી તે. કોઈને મારવું નહીં એટલે જ અહિંસા નથી, પરંતુ તેનો વિશાળ રીતે અર્થ જોઈએ તો શરીરથી, મનથી એટલે કે વિચારથી, અથવા તો કોઈના દ્વારા કોઈને પણ શારીરિક અને માનસિક ત્રાસ આપો એ પણ હિંસા જ છે. અને આ રીતે શારીરિક અને માનસિક કોઈને ત્રાસ આપવાથી જે તે મનુષ્યએ તેને કરવાનું ફળ તો ભોગવવું જ પડતું હોય છે. અને બીજી રીતે તેનો રચનાત્મક અર્થ જોઈએ કે અહિંસા એટલે શું, તો અહિંસા એટલે હિંસા ન કરવી પરંતુ પ્રેમ કરવો. પ્રેમ કરવો એટલે કે આપણે સૌ એક પિતા પરમેશ્વરના સંતાન છીએ, તો કોઈ પણ વ્યક્તિ પોતાના હિતનું રક્ષણ કરવા હિંસાનો આશ્રય લે છે. પોતાનું શરીર, પ્રિયજનો, મિલકત કે સ્વમાનની રક્ષા કરવા એ હિંસા આચરે છે. ભય, નિર્બળતા, અજ્ઞાન કે મૂંઝવણને કારણે હિંસાનો ઉદ્ભવ થાય છે. માટે હિંસક વૃત્તિનો નાશ કરવા ભયમુક્ત બની નિર્ભય થવાની જરૂર છે. અને દરેક વ્યક્તિને પ્રેમથી, લાગણીથી એની સાથે રહેવાની જરૂર છે. બીજું આવે છે સત્ય. સત્ય એટલે સાચું બોલવું. નીતિ કે આચારનો મોટામાં મોટો નિયમ સત્ય છે. સત્ય એ ઈશ્વર છે અને ઈશ્વર જ સત્ય છે, એમ મહાત્મા ગાંધી કહેતા. અગ્નિ જેમ બધી અશુદ્ધિઓ નાશ કરીને સુવર્ણ અને શુદ્ધ બનાવે છે, તેવી રીતે સત્યરૂપી અગ્નિમાં સાધકના બધા જ પાપ નાશ પામે છે. સત્ય માત્ર વાણી પૂરતું મર્યાદિત નથી. 4 પ્રકારની વાણીથી પાપ થાય છે. પહેલું આવે છે અશિષ્ટ કે અભદ્ર વાણી. જ્યારે તમે કોઈની પણ સાથે, કોઈ વડીલ હોય અથવા તો કોઈ માન અપલાયક વ્યક્તિ હોય, એની સાથે તમે અશિષ્ટ કે અભદ્ર વાણી કરો છો તો એ યોગ્ય નથી. કાલ્પનિક કે છેતરામણી વાળી. ઘણી વખત તમે કોઈને સારું બોલીને કોઈને છેતરી જાઓ છો, તો એ પણ તમારી વાણી છેતરામણી વાણી કહેવાય. ત્રીજું આવે છે નિંદા કે બદગોઈ વાળી વાણી. કોઈની નિંદા કરવી, જે વ્યક્તિની નિંદા, એની ગેરહાજરીમાં તમે એના વિશે ખરાબ બોલો, તે પણ વાણી સારી નથી, એને અસત્ય કહેવાય છે. અને બીજાની શ્રદ્ધાનો ઉપહાસ કરતી વાણી.
બીજી કોઈ વ્યક્તિ વિશે ખરાબ બોલીને પોતાને મોટા દેખાડવું તે પણ અસત્ય છે. ખોટી વાતો ફેલાવનાર વ્યક્તિ સાપ કરતાં પણ વધારે ઝેરી ગણાય છે. વાણીના સંયમથી દ્વેષનો નાશ થાય છે. સત્યમાં દ્રઢ રીતે સ્થિર થયેલી વ્યક્તિ બહારથી કશું કરતી જણાતી નથી, પરંતુ તેને તેના કર્મનું સારું ફળ ચોક્કસ મળી રહે છે. તો આ હતું સત્ય. યમમાં ત્રીજો પોઈન્ટ આવે છે અસ્તેય. અસ્તેય એટલે કે ચોરી ન કરવી. સ્તેય એટલે ચોરી અને અસ્તેય એટલે ચોરી ન કરવી. બીજાની વસ્તુ લઈ લેવાની અને તેનો ઉપયોગ કરવાની વૃત્તિ માનવીને અનુચિત આચરણ કરવા માટે પ્રેરે છે. આવી ઈચ્છાથી તે વસ્તુ માટે તેને લાલસા થાય છે, તેથી તે ગમે ત્યાંથી ગમે તે ભોગે મેળવવાની કે ચોરી લેવાની વૃત્તિ જામે છે. બીજાની વસ્તુ તેની જાણ બહાર કે તેની પરવાનગી વગર લઈ લેવી તે પણ અસ્તેય કહેવાય છે. જે હેતુ માટે વસ્તુ મળી હોય તેના બદલે બીજા હેતુ માટે તેની વસ્તુનો ઉપયોગ કરવો તે પણ અસ્તેય ગણાય છે. અથવા તો નિર્ધારિત સમય પછી તેનો ઉપયોગ તમે ચાલુ રાખો છો તેનો પણ ચોરીમાં જ સમાવેશ થાય છે. તો ચોરી ન કરવી જોઈએ તે પણ અષ્ટાંગ યોગના 8 અંગમાંનું યમમાં એક અગત્યનું અંગ છે. ચોથું આવે છે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય એટલે કે બ્રહ્મનું આચરણ. શાસ્ત્રનો અભ્યાસી અને સંયમપૂર્વકનું જીવન ગાળનારને બ્રહ્મચારી કહેવાય છે. બ્રહ્મચર્યનો આદર્શ એ કોઈ મનાઈ હુકમ નથી કે નથી સાદું અને સંયમી જીવન જીવવાનું દબાણ, પણ સર્વને જે બ્રહ્મમય જુએ છે તે બ્રહ્મચારી ગણાય છે. વ્યક્તિ ગૃહસ્થ છે તેમજ પરિણીત કે અપરિણીત છે તેના પર બ્રહ્મચર્યનો આધાર નથી. બ્રહ્મચર્યના ઉદાત્ત આદર્શો રોજના જીવનમાં ઉતારવા જોઈએ અને મુક્તિ મેળવવા માટે અપરિણીત કે સંસારી ન થવું જોઈએ એવું કોઈ બંધન નથી. છેલ્લે આવે છે અપરિગ્રહ. પાંચમું, પરિગ્રહ એટલે સંગ્રહ કરવું, ભેગું કરવું, અને અપરિગ્રહ એટલે સંગ્રહ ન કરવું. હમણાં આપણે લોકડાઉન દરમિયાન જોયું, 3 મહિના પહેલાં લોકડાઉન હતું ત્યારે, કે જેવું અનલોક થયું, છૂટ થોડી ઘણી આપી એટલે લોકો ખૂબ બધું સંગ્રહ કરવા માટે દોડાદોડી કરવા લાગ્યા અને ખૂબ બધું સંગ્રહ ઘણો બધો કરતા હતા. તો એવું ન કરવું જોઈએ. જરૂરિયાત કરતાં વધુ પડતી વસ્તુનો સંગ્રહ કરવો જોઈએ નહીં. અપરિગ્રહના પાલનથી વ્યક્તિનું જીવન શક્ય તેટલું સાદું અને સરળ બને છે. મન એવી રીતે કેળવાય છે જેથી તેને કોઈ વસ્તુનો અભાવ કે ખોટ સાલતી નથી. પરિણામે તેને જે જોઈએ તે જ્યારે જોઈએ ત્યારે આપમેળે કુદરતી રીતે મળી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણે પણ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયમાં અર્જુનને આપેલી સાંત્વનામાં કહ્યું છે કે જે મને અનન્ય ભાવે ભજે છે, જેનું મન પ્રત્યેક ક્ષણે મારામાં છે, જેઓ મારા પર પૂર્ણ શ્રદ્ધા રાખે છે, તેમનો બધો ભાર હું ઉપાડું છું. તો ઈશ્વર પર શ્રદ્ધા રાખીને યમના આ 5 નિયમોનું પાલન કરવું જોઈએ. બીજું અગત્યનું અંગ આવે છે નિયમ. નિયમ એટલે કે સેલ્ફ ડિસિપ્લિન. યમમાં સામાજિક ડિસિપ્લિન હતી. સમાજની સાથે આપણે શું કરવું જોઈએ એની વાતચીત હતી. જ્યારે નિયમમાં સેલ્ફ ડિસિપ્લિન, સેલ્ફ કંટ્રોલ કે તમારે શું કરવું જોઈએ, તો એમાં આવે છે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. શૌચ એટલે સફાઈ. સફાઈ એ ખાલી બહારની શરીરની જે સ્નાન કરીએ છીએ એટલી જરૂરી નથી. સફાઈ, આંતરિક સફાઈ પણ એટલી જ જરૂરી છે. આંતરિક શૌચ અને બાહ્ય શૌચ સ્નાન જેવી ટેવોથી શરીરને બહારથી શુદ્ધ કરી શકાય છે. આસન, પ્રાણાયામ, શુદ્ધિ ક્રિયાથી આંતરિક શુદ્ધિ પ્રાપ્ત થાય છે.
આસન કરવાથી સમગ્ર શરીર સ્ફૂર્તિ અનુભવે છે. અતિ આહાર વિહારથી ઉત્પન્ન થતી અશુદ્ધિઓ અને બીજા ઝેરી પદાર્થો દૂર થાય છે. પ્રાણાયામથી ફેફસાને શુદ્ધ થાય છે, ફેફસાને સક્રિય રાખે છે અને લોહીને પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ પહોંચાડીને ઇન્દ્રિયો સ્વસ્થ રાખે છે. શારીરિક શુદ્ધિની સાથે સાથે આંતરિક શુદ્ધિ આટલા માટે મહત્વની છે. શરીર, વિચાર, વચનની શુદ્ધિ ઉપરાંત આહાર શુદ્ધિ પણ અગત્યની છે. શુદ્ધ આહાર લેવો એટલે કે સાદો, પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને સહેલાઈથી પચે એવો હોવો જોઈએ. વધારે પડતો તીખો, ખાટો, ખારો, વાસી, બેસ્વાદ અને ભારે પડે તેવો પદાર્થને અશુદ્ધ ખોરાક કહેવાય છે. તેથી તેવા ખોરાક લેવાનું ટાળવું જોઈએ. એના પછી ત્રીજો પોઈન્ટ આવે છે સંતોષ. શૌચ પહેલું હતું નિયમમાં, બીજું આવે છે સંતોષ. સંતોષની વૃત્તિ કેળવવી પડે છે. અસંતોષી માનવી કદી એકાગ્રતા સાધી શકતો નથી. તેથી સંતોષ કેળવવો અને સંતોષ માનવીને અવર્ણનીય આનંદ આપે છે. ત્રીજું આવે છે તપ. તપ એટલે તપવું, બળવું, પ્રકાશવું કે દુઃખ સહન કરવું, નિશ્ચિત ધ્યેયને પ્રાપ્ત કરવા, ગમે તે સંજોગોમાં પૂરા પ્રયત્ન કરવા, એને તપ કહેવાય છે. તપમાં પવિત્રતા આવે છે, સંયમ આવે છે, ત્યાગ આવે છે અને સાદાઈનો સમાવેશ થાય છે. ધારો કે હું મારી મનગમતી વસ્તુનો ત્યાગ કરીને બીજાને સોંપું છું, ત્યારે તે તપનો અર્થ સાધ્ય થાય છે. એવું કહેવાય છે કે તમારી સૌથી મોટું દાન કયું? તો સૌથી મોટું દાન એ છે કે તમારી ગમતી પ્રિયમાં પ્રિય વસ્તુ તમે બીજી વ્યક્તિને આપો છો, તે એ મોટામાં મોટું દાન કહેવાય છે. તપના પણ પાછા 3 પ્રકાર છે. એમાં બહુ આપણે ડિટેલમાં નથી પડતા. આગળ આવે છે સ્વાધ્યાય. સ્વાધ્યાય સ્વ અને અધ્યાય. સ્વ એટલે આપણી પોતાની જાત અને અધ્યાય એટલે અભ્યાસ કરવો. જાતે અભ્યાસ કરવો એટલે સ્વાધ્યાય. સ્વાધ્યાયથી અજ્ઞાનનો નાશ થાય છે અને જ્ઞાનનો ઉદય થાય છે. ઈશ્વર પ્રણિધાન. પોતાની ઈચ્છા અને કાર્યો ઈશ્વરને સમર્પિત કરવા, તે ઈશ્વર પ્રણિધાન કહેવાય છે. તો આ હતા યમ અને નિયમના 5 નિયમો, જેને દરેક વ્યક્તિએ જીવનમાં ફોલો કરવા જોઈએ. પછી આગળના અષ્ટાંગ યોગમાં આવતા આસન છે, પ્રાણાયામ છે, જે આપણે જાણીએ છીએ, એ પછી પ્રત્યાહાર છે અને છેલ્લે છે ધારણા, ધ્યાન અને સમાધિ. તો એક છેલ્લે તમને પ્રત્યાહાર વિશે કહી દઈશ. આસન પ્રાણાયામ વિશે આપણે જાણીએ છીએ. પ્રત્યાહારમાં આવે છે કે ચિત્તના નિરોધથી ઇન્દ્રિયો પર સંયમ મેળવવો. એટલે કે તમારા મનને પાછું વાળવું. તમે યોગ કરવા માટે નક્કી કર્યું કે હું રોજે યોગ કરીશ, 6 થી 7 કરીશ, અને અઠવાડિયું કર્યું અને વચ્ચે કંઈક એવું કારણ આવે છે, કંઈક એવો લોભ આવે છે કે તમારે જમવા જવાનું છે કે તમારે ફરવા જવાનું છે, તો તમે એને પસંદ કરો છો અને તમે યોગને છોડી દો છો, તો એ પ્રત્યાહાર થઈ જાય છે. પણ તમે જે જમવાનું છોડી દો છો, બહાર જવાનું બંધ રાખી દો છો અને તમે યોગને ડેડિકેટ થાવ છો, તો એને પ્રત્યાહાર, તમારા મનને લોભથી પાછું વાળી દીધું છે, તો એને પ્રત્યાહાર કહેવાય છે. તો ધારણા, ધ્યાન, સમાધિ પણ આપણને થોડું ઘણું ખ્યાલ છે. તો આ હતા આપણા અષ્ટાંગ યોગના 8 નિયમો. પહેલાં 2ને ફોલો કરશો તો તમારા જીવનમાં ખૂબ જ બદલાવ આવશે અને એ બદલાવ તમને ખૂબ જ ઊંચા માર્ગ પર લઈ જશે. તો છેલ્લી 10 મિનિટમાં હવે આપણે પ્રાણાયામ કરીશું. Join your leg, raise your arms, clutch your fingers, inhale and arm stretch, back and spine stretch, calf muscle stretch, ankle stretch, 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 stretch.
Then release and relax. Relax, 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 relax. सूता सूता करवाए सूताना રહેશે બેસીને કરવા એ લોકો બેકનો સપોર્ટ લઈને બેસી શકશે અથવા તો સ્પાઇન સ્ટ્રેટ રાખીને બેસી જશે. ક્લોઝ યોર આઈઝ. ફર્સ્ટ ભ્રામરી પ્રાણાયામ. તમારી ફિંગર્સ આઈઝ પર રાખી દો. અંગૂઠાથી કાન બંધ કરી દો. પૂરો ઊંડો શ્વાસ લો. મોઢું બંધ રાખીને ગળામાંથી ઓમનું પ્રાણાયામની સ્ટાર્ટ. Deep inhale. Deep inhale. Deep inhale. Last round. Deep inhale. Release, relax, relax, relax. लेफ्ट हैंड ने बेली पर रखी दो. राइट हैंड થી રાઈટ નોસ્ટ્રિલ લોક કરો. લેફ્ટ નોસ્ટ્રિલ થી કાઉન્ટ કરો. એ પ્રમાણે અટકી અટકીને શ્વાસ ભરવાનો છે અને ફોર્સફુલી લેફ્ટ થી રિલીઝ કરવાનો છે. લેફ્ટ ટુ સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 exhale. हाँ, फोर्स भी बदल बार करना है. सेकेंड 1 2 3 4 5 6 7 exhale. Very good. 1 2 3 4 5 6 7 exhale. Left nostril lock. Right to inhale. 1 2 3 4 5 exhale. Second time. 1 अटके पूरा करो. 1 2 3 4 5 6 7 exhale. Last. 1 2 3 4 5 6 7 exhale. बाएं हाथ में लेगा. With both nostrils. 1 1 2 3 4 5 6 7 exhale. Second. 1 2 3 4 5 6 7 exhale. Last. 1 2 3 4 5 6 7 exhale. Release, relax, 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 relax.
One side turn થઈને બેસી જાઓ. થ્રી મહાબંધ લઈશું આજે આંતરકુંભક સાથે. Back and spine straight. Deeply inhale. Breathe in, hold. મૂળ બંધ, ઉડિયાન બંધ, જાલંધર બંધ. મૂળ બંધ એટલે નાભીથી નીચેનો પોર્શન એના સૂટ સાથેનો પૂરો ઉપર ખેંચી લો. સ્પાઇન ટટ્ટા રાખી પેટ પૂરું અંદરની તરફ ખેંચાયેલું. ચીન પૂરી લોક. ફોકસ ઓન યોર મૂળ બંધ. જ્યારે શ્વાસ ન રોકી શકાય ત્યારે પહેલા મૂળ બંધ રિલીઝ થશે, ઉદ્યાન બંધ રિલીઝ થશે, લાસ્ટમાં લોક છોડી જાલંધર બંધ રિલીઝ. રિલેક્સ રિલેક્સ. સેકન્ડ રાઉન્ડ. ડીપલી ઇન્હેલ. મૂળ બંધ, ઉદ્યાન બંધ, જાલંધર બંધ. ફોકસ ઓન ઉડિયાન બંધ. સ્પાઇન સ્ટ્રેટ રાખી પેટને પૂરેપૂરું સ્પાઇન તરફ ખેંચાયેલું રાખો. ચીન પૂરી લોક. મનમાં કાઉન્ટ કરો 20, 30, 40 સેકન્ડ સુધી. ઇનસાઇડ હોલ્ડ રાખો. જ્યારે શ્વાસ ન રોકી શકાય ત્યારે મૂળ બંધ રિલીઝ, ઉદ્યાન બંધ રિલીઝ, લાસ્ટમાં ચીન લોક છોડી નોઝ ટુ રિલીઝ. રિલેક્સ. લાસ્ટ રાઉન્ડ. ડીપલી ઇન્હેલ. બ્રીથ ઇન, હોલ્ડ. મૂળ બંધ, ઉદ્યાન બંધ, જાલંધર બંધ. સ્પાઇન સ્ટ્રેટ જ રહેશે. ચીન પૂરી લોક થશે. તમારા જાલંધર બંધ થ્રોટ ચક્ર પર ફોકસ કરો, વિશુદ્ધ ચક્ર પર. બ્રીથ ઇનસાઇડ, હોલ્ડ. આંતરકુંભક. મૂળ બંધ રિલીઝ, ઉદ્યાન બંધ રિલીઝ, જાલંધર બંધ રિલીઝ. રિલેક્સ રિલેક્સ રિલેક્સ. લાસ્ટમાં ઓમકાર. બેક એન્ડ સ્પાઇન સ્ટ્રેટ. ફેસ રિલેક્સ. ડીપલી ઇન્હેલ. while exhaling Om chanting. Deep release, relax, 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 relax. બંને હાથ નમસ્કાર મુદ્રામાં. ગાયત્રી મંત્ર ચેન્ટિંગ. તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ धियो यो न प्रचोदयात्. ॐ
स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्ति। हरि ओम् श्री गुरुभ्यो नमः। हरि ओम्। पामी ईश्वर आपणा सौ सुख करे, मंगल। थैंक यू।